હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી બટાકાની ચિપ્સ, જે બહુ જ ટેસ્ટી લાગે છે. તેને બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 3 બટાકાની ચિપ્સ કરી લીધેલી છે અને તેને સરસ પાણીથી ધોઈને સાફ કરી લીધી છે અને જારામાં નિતારી દીધી છે. હવે એક બાઉલમાં એડ કરીને મેં એમાં આરાનો લોટ મિક્સ કરેલો છે. આરાનો લોટ એડ કરીએ એટલે એનાથી આખું તે ક્રન્ચી બને છે. હવે તે આપણે ફરાળમાં આરાનો લોટ ખવાય છે. ત્યાર પછી આપણે એક ફ્રાય પેનમાં મેં અહીંયા 4 મોટા ચમચા તેલ ગરમ કરવા રાખી દીધેલું છે અને તે સરસ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી મેં આ ફ્રેન્ચ ફ્રાઈઝ જે કોટ કરેલી છે આરાના લોટમાં, એને આપણે એડ કરી દેવાની છે અને ફ્રાય પેનમાં એને ફ્રાય થવા દેવાની છે. હવે આ તેલમાં તમે જોઈ શકો છો કે આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર ફ્રાય થવા દેવાની છે. ત્યાર પછી આપણે એક જારાની મદદથી એને પહેલાં બધી નીકાળી દેવાની છે અને ત્યાર પછી આ બધી આપણે એને ઓઇલ ના રહે બટેટાની ચિપ્સમાં, એટલે આપણે એને ટિશ્યુ પેપરમાં લઈશું. ત્યાર પછી મેં અહીંયા મસાલા લીધેલા છે, તેની ઉપર સ્પ્રિંકલ કરવાના છે જે ફ્રેન્ચ ફ્રાય કરી એના ઉપર. અને તે બધા મસાલામાં મેં અહીંયા સિંધવ નમક છે, ત્યાર પછી મસાલામાં આપણે મરી પાવડર એડ કરેલો છે અને ત્યાર પછી આપણે એમાં સૂકું લાલ મરચું જે છે તે એડ કરેલું છે અને ત્યાર પછી આમાં આપણે થોડા લીંબુના ડ્રોપ્સ એડ કરવાના છે. ત્યાર પછી આ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને આપણી ફરાળી બટેટાની ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.